આપણા આદિવાસી સમાજને આતંકવાદી પ્રવૃત્તિ કેમ કરો છે એવું એક મંત્રીએ કીધું છે, બરાબર? તો એને તમે શું કહેવા માંગો છો? એને સજા થવી જોઈએ કે નહીં થવી જોઈએ? થવી જોઈએ ને, અને સજા થવી જોઈએ. થવી જોઈએ. અને આપણે 3 વખત આ પોલીસ સ્ટેશને આવ્યા છે, ઘણી સંખ્યામાં આવ્યા છે, તો પણ એના પર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, બરાબર ને? તો હજી આપણે આવી રીતે પછાવાર આવવાનું થાય તો તમે આવો કે નહીં આવો? આવવાના છે, બરાબર ને? તમારા છોરાને તમે મોકલવા માંગો છો કે નથી મોકલવા માંગો? બરાબર. સાથે બધાને એટલે આખા પરિવાર સાથે તમે હવેનો જે કાર્યક્રમ રહેશે એમાં આખા પરિવાર સાથે આવવા માંગો છો, બરાબર? ખૂબ સારું. તમારું નામ દાદા? શંકરભાઈ. જુદારભાઈ. જાત? પરમાર. ગામ કયું? પીપેરો. ખૂબ સરસ દાદા. હવે આપણે બીજો જે તે કાર્યક્રમ છે, તારીખ આપવામાં આવશે, એ તારીખમાં તમે ફેમિલી સાથે આખા પરિવાર સાથે ધાનપુરમાં આવવા માંગો છો, બરાબર ને? આવી રીતે બીજા દરેક ભાઈઓને તમે એવું કહેવા માંગો છો કે તમે પણ તમારા પરિવાર સાથે હવેની જે તારીખ આપવામાં આવશે એ તારીખે આવશો એવું? એકબીજાને ફોન ના હોય તો મળીને બી કરી લેવાની. બરાબર. ખૂબ સારું. આભાર દાદા. વનસ્પતિઓને જીવડાવવાનું કામ કરે છે, ડુંગરોને જીવડાવવાનું કામ કરે છે. આ જેટલા પણ ઝાડવા તમને દેખાય છે હમણાં એ હસતા કૂદતા કહેવાય છે. જે દાડો અહીંયા કારખાના આવી જશે, જે દાડો અહીંયા આગળ એવા જે અસામાજિક તત્વો જે કુદરતને છેડછાડ કરશે, એ દિવસે આ જે વનસ્પતિ છે એ પણ એની જાતે મુરઝાઈ જશે. કારણ કે એને હસાવવાવાળા આદિવાસી, એ આદિવાસીપણું જો ખોઈ બેસે તો તમામ વનસ્પતિ આપણાથી રિહાઈ જાય, અને એ રિહાઈ જાય એટલે આપણો દેવ ખત્રી પૂર્વજ રિહાઈ જાય, ત્યારે આપણું અસ્તિત્વ નાશ થાય. એટલે આપણે આદિવાસીપણાને બચાવવા સારું, આપણા અસ્તિત્વને બચાવવા સારું, આપણા પૂર્વજોના માન સન્માન સારું, આપણી તમામ શક્તિ સારું આપણે બધાએ લડવું પડશે. જોહાર. જય આદિવાસી, જય બાબા. વ્યક્તિગત ફરિયાદ પણ ઓનલાઈન ને આપણે એક ફોર્મો બનાવીએ છીએ. જેમ દાદાએ વાત કરી એ રીતે ગુજરાત રાજ્યના દરેક આદિવાસીઓએ વ્યક્તિ દીઠ સ્પીડ પોસ્ટ પોતપોતાની એસપી કચેરીએ ફરિયાદ કરવાની છે. જોહાર. જય બિરસા. આપણે બધા જે 7 તારીખ હતી એ પ્રમાણે પોલીસ સ્ટેશનમાં આપણે ગયા. પોલીસ સ્ટેશનમાં આપણને જે જવાબ મળ્યો કે હાથ જોડીને આતંકવાદી કીધા, આતંકવાદી કૃત્ય ન કરશો એવું આપણને કીધું. એમાં કોઈ ગુનો બનતો નથી એવું પોલીસ પ્રશાસન એની તપાસ દરમિયાન સંપૂર્ણ તપાસ પૂરી થયેલ છે એવું આપ્યું. એટલે એના બદલામાં હવે આપણે કે આ તપાસ ફેર તપાસ થવી જોઈએ, અને યોગ્ય રીતે બિનપક્ષીય કહેવાય કે આ એક તરફી છે, આ તપાસ એક તરફી કહેવાય, બરાબર? એક તરફી નિર્ણય લઈ લીધો છે. આપણે એ તપાસ યોગ્ય રીતે કાયદાની જોગવાઈમાં થવી જોઈએ એવી હજુ થઈ નથી એવું આપણે કીધું છે. એટલે કે આપણે અસંતુષ્ટ છીએ, બધા જ અસંતુષ્ટ છે. ગમે આતંકવાદી આ તો હમણાં કેવું છે, હાથ જોડીને જો હું તમને ગાળ બોલું તો ગુનો નહીં મળે એવું થાય. વાત સમજે કે? એટલે આ એવું હાવ મેં હતી કોઈ તને એવું કાયદો ન હાથ જોડીને ગાળ બોલવાની તો કઈ નહીં થાય. એટલે આપણે હમણાં જે અરજી લખી રહ્યા છે ફેર તપાસ કરવા માટે પાછી આપણે અરજી આપી છે, બરાબર છે? ફેર તપાસ માટે. આ ફેર તપાસ પસાવાળાની હોય તો બી હલાય, બરાબર છે? સમજે કે? અને એમાં કેવું હોય, તમે ફેર તપાસ હાલ્યા કરો ને એટલે એટલા ગુસવાતા જાય. એક વાર નીચો પાણી નીકળે, બીજી વાર નીચો ફરી નીકળે પાણી, ખબર છે? પણ એ કઈશું નીકળે એ ખબર નહીં પડે. ખોટિયામાં એવું પાછું એક વાર નીચો જરીક નીકળ્યું પણ પાછું અમે એટલે આમાં એવું છે, મૂળ વસ્તુ એવી છે કારણ જરીક હજુ સાંભળવાની જરૂર છે. જી ઓહે એ નીકળશે, એટલે રહી ગયું હોય પાછા અમે પણ નીકળ હે ખરું. એટલે આપણે ફેર તપાસ માટે જે વાત કરી છે એ, અને એક વોટ્સઅપ પર ફર્મો બધાને જોવા મળે કે ફેર તપાસ કરવા સારું બધા પોતપોતાની રીતે અરજી આરપીએડી પણ કરી શકશે, બરાબર છે? હમણાં આપણે એમ થાય કે અરજદાર એકલો કરી રહ્યો છે, પણ વ્યક્તિગત બી થાય. મન ખોટું લાગ્યું મેં કરીને, પેલાને ખોટું લાગ્યું પેલે કરી. એને દન ભેગા થાવું ને, એને દન તમારી જે ઝેરોક્સ તમે જે આલી છે ને એ આરપીએડી નું કાગળિયું હતી તમે લઈને આવજો. આટલી બધી સંખ્યા કેમ ભેગી થાય? સાહેબ હું અરજદાર છું,